નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી ગૌરવની ક્ષણ વિશે જેણે એક આખા સમુદાયનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. અને આ ગૌરવ અપાવ્યું છે શ્રી એકલેરા પ્રાથમિક શાળાના કેટલાક હોનહાર વિદ્યાર્થીઓએ. તો આ આખી વાત છે એક મોટી ઉજવણીની. એક એવી સિદ્ધિ જેણે ખાલી વિદ્યાર્થીઓ જ નહીં પણ આખી એકલેરા શાળાને ગૌરવ અપાવ્યું છે. તો ચાલો હવે જાણીએ કે આખરે એવી તે કઈ ખાસ સિદ્ધિ છે જેની આપણે સૌ વાત કરી રહ્યા છીએ. આ સિદ્ધિ મળી છે CET પરીક્ષામાં, જ્યાં આપણા શાળાના વિદ્યાર્થીઓએ ખરેખર કમાલ કરી બતાવી છે પોતાની મહેનત અને આવડતથી. જુઓ, ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે આ CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોઈ સાધારણ પરીક્ષા નથી હોતી. એમ સમજો કે આ એમના ભણતરની સફરનો એક બહુ જ મોટો અને મહત્વનો માઇલસ્ટોન છે, જે એમના ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. અને સારા સમાચાર એ છે કે આ જ મહત્વની પરીક્ષામાં શ્રી એકલેરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ધમાકેદાર પરિણામ મેળવ્યું છે. તો ચાલો હવે મળીએ એ સ્ટાર્સને જેમણે આ સફળતા મેળવી છે. કોણ છે આ તેજસ્વી વિદ્યાર્થીઓ? તો આ પરીક્ષામાં હાઈએસ્ટ સ્કોર શું રહ્યો? એ છે 70. ખરેખર જબરદસ્ત સ્કોર છે નહીં? પણ સવાલ એ છે કે આ સ્કોર કોણે કર્યો? અને જુઓ તો ખરા, આ કમાલ કોઈ એક વિદ્યાર્થીએ નહીં પણ બે વિદ્યાર્થિનીઓએ કરી બતાવ્યો છે. પહેલા નંબર પર છે સિસોદિયા રોશની અને સૌંદરવા રૂહી. બંનેએ પૂરા 70 ગુણ મેળવીને શાળાનું નામ રોશન કરી દીધું છે. વાહ! પણ અરે, વાત અહીં જ નથી અટકતી. બીજા નંબર પર છે સૌંદરવા પ્રિયાંશી, જેણે 59 ગુણ સાથે ખૂબ જ સરસ દેખાવ કર્યો છે. અને એમના પછી ત્રીજા ક્રમાંકે છે જેઠવા માનસી, જેમણે 49 ગુણ મેળવ્યા છે. ખરેખર શાનદાર પરફોર્મન્સ. એટલે કે શાળાના જે ટોપ 3 રેન્ક છે એ ત્રણેય આપણી આ જ વિદ્યાર્થિનીઓએ મેળવ્યા છે. આ કોઈ એકની જીત નથી, પણ આખા સ્કૂલ માટે એક ટીમ તરીકે મળેલી મોટી જીત છે. હવે જરા આ ચાર્ટ જુઓ. આ ખાલી નંબર્સ નથી, આ એમની મહેનતની આખી કહાની છે. સૌથી ઉપર જુઓ 70 માર્ક્સ સાથે રોશની અને રૂહી, અને એમની પાછળ જ 59 માર્ક્સ સાથે પ્રિયાંશી અને 49 સાથે માનસી. આ ચિત્ર જ બતાવે છે કે આ સફળતા કેટલી મોટી અને પ્રભાવશાળી છે. હવે આટલી મોટી અને શાનદાર સફળતા મળે એટલે આખી શાળાનો પરિવાર તો ખુશ થાય જ ને. ચારે બાજુ ખુશીનો માહોલ છે. અને એમના તરફથી એક બહુ જ સુંદર સંદેશ પણ આવ્યો છે. આખો શાળા પરિવાર આ બધા જ બાળકોને દિલથી અભિનંદન આપે છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. ખરું કહું તો આ તો બસ એક શરૂઆત છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે પ્રતિભાને કોઈ સરહદો નથી હોતી. હવે તો બસ એ જ જોવાનું રહ્યું કે એકલેરાના આ ચમકતા સિતારાઓ ભવિષ્યના આકાશમાં કેટલા ઊંચા ઉડશે.